वेदांत माता की जय। दस श्वास सोहम नादથી લઈશું। સોહમ 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 સોહમ। હવે રોકી રાખો। સો રોકી રાખો। છોડી દો। બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર વચ્ચે લાગતા ચુંબકીય બળનું સૂત્ર મેળવો। અત્યારે વર્ષ ચાલી રહ્યું છે 2025, વાત છે 1820 થી 25। કેટલા વર્ષ થયા? 200 વર્ષ થયા। 1920-25 ને હવે 2020, 200 વર્ષ પહેલા આ આંદ્રે એમ્પિયર એમણે બહુ બધા પ્રયોગો કરી અને આ ચુંબકીય બળ મેળવવાનો પ્રયત્ન કર્યો। એટલું બધું એમણે મહેનત કરી, એટલી મહેનત કરી અને પછી જઈને એમણે એમ્પિયરે આ બળનું સૂત્ર આપ્યું અને બળના સૂત્રના આધારે પાછી વ્યાખ્યા આપી એમ્પિયરની। અને આ વ્યાખ્યા તો હમણાં જઈને છેક મને ખ્યાલ છે ત્યાં સુધી 1960માં 65માં કે એમાં જઈને વેલિડ લીધી છેક, ત્યારની વાતો છે। તો આપણે પહેલાં સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે। આપણે ભણી ગયા બાયો સાવરનો નિયમ। બાયો સાવરના નિયમ વડે જાણ્યું કે પ્રવાહ ધારિત કોઈ પણ સુવાહક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। તારમાંથી પ્રવાહ પસાર થયો, લાંબો સળિયો હોય, એ સુવાહક છે જેમાંથી પ્રવાહ પસાર થાય છે તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। બાયો સાવરના નિયમ પરથી જાણ્યું। તથા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં સુવાહક પર ચુંબકીય બળ લાગે છે તેમ લોરેન્જ બળ દર્શાવે છે। બે નિયમો આપણને શું કહે છે? એક નિયમ કહે છે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, બીજો એમ કહે છે કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ સુવાહકને મૂકો તો એના પર બળ લાગે। એમ્પિયરે ઘણા બધા પ્રયોગો કરી લાગતા ચુંબકીય બળનો આધાર સુવાહકોના દળ, કદ, તેમની વચ્ચેના અંતર, બીજું શું આવે, આકાર, બધું તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વગેરે પર છે તેમ એમણે પ્રયોગો કરી નોંધ્યું। હવે આમાંથી ખરેખર કોના કોના પર છે એ તો પછીથી એમણે નોંધ્યું। બધા પ્રયોગો કરી નાખ્યા એમણે। એટલે આમ કંઈ હું લખવામાં થોડો આડાવડો રહે, પણ એવું તમે લખી શકો કે એમ્પિયરે ખૂબ પ્રયોગો કર્યા, બહુ બધા। અને છેવટે એમ્પિયરે કહ્યું કે આવું થાય। કેવું થાય? આ ખાલી ઇન્ટ્રોડક્શન હતું। આ ઇન્ટ્રોડક્શન આ થિયરીનો ભાગ નથી, એટલે તમે ન લ્યો તો પણ ચાલે। જો આ પ્રોપર થિયરી પૂછાણી છે કે બે વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતા ચુંબકીય બળનું સૂત્ર મેળવો તો એ હવે અહીંયાથી હે ને આ છે એક તાર। આમ તો સીધા દોરી શકાય, પણ આપણે ત્રાંસા દોર્યા છે પુસ્તકવાળા। આપણે ત્રાંસા દોરીને જ સમજાવીએ જેથી કોઈને એમ ના થાય કે આ તો કંઈ અલગ છે।
આ તારનું નામ છે એ અને આ રહ્યો બીજો તાર, આ બીજા તારનું નામ છે બી. એ અને બી તારમાંથી જે પ્રવાહ વહે છે એ પ્રવાહના પણ આપણે નામ આપી દઈએ. આ પ્રવાહ છે આઈ એ અને આ પ્રવાહ છે આઈ બી. આ તારમાંથી જે કરંટ વહે છે એ દિશામાં તમારો અંગૂઠો રાખો તો બંને તાર વચ્ચેના કોઈ ડી જેટલા અંતરે આ તારના પ્રવાહનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા હશે. કઈ દિશામાં હશે? જમણા હાથની મારી આંગળીઓ નીચે જઈ રહી છે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર ડાઉન દિશામાં હશે, આમ હશે. સદિશ બી એ, આઈ એ પ્રવાહનું ચુંબકીય ક્ષેત્ર સદિશ બી એ. આની લેન્થ આમ છે, આમ આ દિશામાં પ્રવાહની દિશામાં એલ છે. માની લો કે તમે આટલી લંબાઈ છે એને તમે જો કેપિટલ એલ એવું નામ આપી દીધું હોય તો એલ લંબાઈ આમ છે, બી આમ છે અને બળનું સૂત્ર છે F = I સદિશ L ક્રોસ બી, L ક્રોસ બી, L ક્રોસ બી. ફોર્સ આમ લાગે. કયું બળ લાગે છે? ચુંબકીય બળ. કોના પર લાગે છે? બી પર. કોના કારણે લાગે છે? એના કારણે. સમજ में आया? જો આટલું સમજાઈ ગયું, થિયરી પૂરી. આઈ એ કરંટનું ચુંબકીય ક્ષેત્ર બી એ, એલ ક્રોસ બી તો બળ આવ્યું એફ બી એ. અચ્છા, આનું બી તો ચુંબકીય ક્ષેત્ર હશે આઈ બી નું, તો પ્રવાહ આમ છે તો આનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? જો ઉપરની દિશામાં હશે. અહીંયા તમે જરા વિચાર કરો, આ દિશામાં હશે સદિશ બી બી. લેન્થ આમ છે, આમ, તો એલ ક્રોસ બી, એલ ક્રોસ બી. જુઓ બળ કઈ દિશામાં લાગે છે? આમ. તો એ બળ થઈ ગયું સદિશ એફ એ બી. આપણે કોઈ એકાદનું સૂત્ર મેળવીએ અને કહીએ કે પછી બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, આમ કહી શકીએ. પણ પહેલાં એક બળનું સૂત્ર મૂકીએ. ફિગર મુજબ આઈ એ અને આઈ બી પ્રવાહ ધારિત તાર એ અને બી એકબીજાથી ડી અંતરે રહેલા છે. આઈ એ પ્રવાહને લીધે બી તાર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું અંતર છે? ડી. બાયો સાવર્ટના નિયમ અનુસાર ચુંબકીય ક્ષેત્ર થશે બી એ બરાબર μ0I. યાદ નથી? પ્રવાહધારિત તારના કારણે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0I અપોન 2πr. r નહીં, અહીંયા કેટલા છે? ડી. કયો કરંટ છે? એ. સમીકરણ નંબર 1. આ ચુંબકીય ક્ષેત્ર બી પાસે અધો દિશામાં છે. બી ની એલ લંબાઈ દીઠ લાગતો ચુંબકીય બળ કોના પર બળ લાગે છે? બી પર. કોના વડે લાગે છે? એ વડે. સૂત્ર શું થાય? F = I સદિશ L ક્રોસ બી. પણ આ એ છે, બી એ છે. जरा देखो तो ये कौन सा करंट है? आई बी है. बी माथी वहतो प्रवाह है आई बी है. तो एल क्रॉस बी, एल आम है बी आम है, बने एकबीजाने लंब रूपे है એટલે आई एल बी sin 90 = 1. એટલે આપણે ડાયરેક્ટ લખીશું आई एल बी ए. અહીંયા લખી દઈએ થીટા બરાબર 90 ડિગ્રી. બી એ ની કિંમત સમીકરણ 1 માંથી મૂકો તો સૂત્ર થઈ ગયું μ0 आई ए आई बी भाग्या 2πd इंटू एल सदिश एफ बी ए. जे एक तार पर बीजा तार वडे लागतो चुंबकीय बळ छे. आ बळ कई दिशामां छे? आ बळ ए तार तरफनी दिशामां छे. તમારી જાણકારી માટે હું ખાલી અહીંયા ફટાફટ તમને કહી દઉં છું, બાકી અહીંયા ડાયરેક્ટ લખીશું. જુઓ હવે બી નું ચુંબકીય ક્ષેત્ર કેટલો થશે કહો તો?
તો બીનું ચુંબકીય ક્ષેત્ર થશે બી બી બરાબર μ0 IB ભાગ્યા 2πd. આના જેવું જેવું બીનું ચુંબકીય ક્ષેત્ર થશે μ0 પણ 2πd. એના કારણે એ ઉપર કેટલું બળ લાગશે તો કે FAB I સદિશ L ક્રોસ B. એમાં I કયા તો IA, B કયા તો કે BB. વળી પાછું 90 ડિગ્રીનો ખૂણો મેં ત્યાં આકૃતિમાં બતાવી દીધું છે. તો IAL BB, IAL BB, BB કેટલા છે μ0, એક આ IA IB ભાગ્યા 2πd ઇન્ટુ L. આ સૂત્રના આ સૂત્રમાં કોઈ ફરક નથી. ફરક છે માત્ર દિશાનો. એકની દિશા આમ છે અને ઓલાની દિશા આમ છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે આપણે ટૂંકમાં લખીએ આ રીતે જ એ પર લાગતું બળ સદિશ FAB ઇઝ ઇક્વલ ટુ μ0 IA. હવે અહીંયા આપણે સદિશ રાખવાની જરૂર નથી કારણ કે અહીંયા મૂલ્ય લઈ લીધું છે. તો μ0 IA IB ભાગ્યા 2πd ઇન્ટુ L થશે, જે બી તરફની દિશામાં હશે. માટે જો સદિશ સ્વરૂપે જ કેવું છે તો FAB ઇઝ ઇક્વલ ટુ સદિશ FBA. પણ કેવા માઇનસ કયો નિયમ છે, કયો નિયમ છે? થર્ડ લો, ન્યૂટનનો ત્રીજો નિયમ દર્શાવે છે. પણ એક બીજી વાત કે અહીંયા આગળ જે બે તાર છે એ બંને તારમાંથી, આની જરૂર નથી કાઢી નાખ, તમારે એક્સ્ટ્રા લખવું હોય તો અહીંયા લખું. ચલો, જે બંને તાર છે એ બંને તારમાંથી એક જ દિશામાં પ્રવાહ વહે છે, એટલે બંનેનું બળ છે એકબીજાને ખેંચે છે. એટલે નોંધ કરીએ કે જો એક દિશામાં પ્રવાહ વહે તો આ બળ છે એ કેવું છે તો કે આકર્ષી છે. બંને સળિયા એક તરફ ખસી રહ્યા છે, એક બીજા તરફ ખસી રહ્યા છે. કલ્પના કરો કે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. આનું બરાબર છે કે આમ પ્રવાહ IB જઈ રહ્યો છે, પણ જો I એ આ દિશામાં હોત, I એ આ દિશામાં હોત તો આ બળની દિશા આમ થઈ ગઈ હોત, હે ને? બળની દિશા અગેન્સ્ટ થઈ ગઈ હોત. તો જ્યારે એ બળની દિશા આમ થઈ જાય અને ઓલાની દિશા વિરુદ્ધ થઈ જાય એ પોઝિશનમાં અપાકર્ષણ લાગે. દિશા બદલાય એટલે જો પ્રવાહ વિરુદ્ધ દિશામાં તો બળ અપાકર્ષી છે. આ ખાસ યાદ રાખવાનું છે. એક દિશ પ્રવાહ આકર્ષી અને વિરુદ્ધ દિશાનો પ્રવાહ અપાકર્ષી છે. બિલકુલ સહેલી થિયરી પણ ખૂબ મહત્વની થિયરી. એક જણ ડૉક્ટર પાસે ગયો કે સાહેબ મારા પગનો કલર છે, મારા પગનો કલર બદલાય છે. કેમ બદલાય કલર? એટલે કેવો થાય છે તો કે લીલો કલર થઈ જાય. પગનો કલર લીલો થાય તો બહુ ચિંતાનો વિષય છે. પગમાં કંઈક હળો પહેતો લાગે છે. પછી કે ચેક કર્યું, દવા આપીને થોડા દિવસ પછી વળી આવ્યો કે વળી લીલો કલર થાય છે. ડૉક્ટર કે સમજાતું નથી. ડૉક્ટર પોતાની રીતે બધી ટ્રીટમેન્ટ કરી, કોઈ રોગ લાગતો નથી. પછી ડૉક્ટર કે પગ કપાવવો પડશે. પગ કાપી નાખ્યો. કાપી જ નાખો કે પગ બગડતો હોય તો કાપી નાખો. આખા શરીરને નુકસાન કરતો પગ જાય, પગ કાપી નાખ્યો અને ડુપ્લિકેટ પગ નાખ્યો પ્લાસ્ટિકનો. પ્લાસ્ટિકનો પગ લઈને ઓલો વળી આવ્યો કે સાહેબ પ્લાસ્ટિકનો પગ લીલો થાય છે. ડૉક્ટર કે મારું આવું શું થાય? પછી જઈને ખબર પડી કે એનો પેન્ટનો કલર છૂટતો હતો, એમાં પગ કપાઈ નાખ્યો. કેવું ઢાઢા પરનું ઉત્તમ પ્રકારનું ગપ્પું કહેવાય. કોમ્પિટિશન રાખવી જોઈએ છે એની ગપ્પો મારવાની, કે સૌથી ઉત્તમ પ્રકારનો ગપ્પો કોણ મારે. આપણા ક્લાસમાં કોમ્પિટિશન રાખવી જોઈએ. ટોટા નંબર 1 અને એ ટોટા કિંગ નહીં, એક ટ્રોફી નહીં આપ્યું કે શેની ટ્રોફી મળી કે ટોટો મારવાની. ત્યાં પહેલાં નવરાત્રિનું આયોજન કરતા ને બધા છોકરાઓ ભેગા થઈને નવરાત્રિનું આયોજન ગામમાં કરેલું ભવ્ય આયોજન. તો બધા ભેગા થઈને બેઠેલા રમી રહ્યા રાત્રે. ગામમાં તો 11 વાગે એટલે બહુ થાય, મોડું લાગી જાય. 11 સાડા 11 ભેગા થઈને બેઠા અને બધા એકથી એક ચડિયા તો ગપ્પો મારે ઘરનો ઘડીને. એટલે એક ભાઈએ ગપ્પો માર્યું ને પછી બીજે મારો વારો આવ્યો. મેં કહ્યું એક જગ્યાએ
ભૂવો ધોણવા બેઠા એટલે આમ ધૂણે, આમ આંગળી હલાવે ખાલી. તો કે આ શું છે, ખાલી ચેમ આંગળી હલે છે? તો કે મેં ઉપવાસ ઘણા કર્યા એટલે આખા શરીરમાં અશક્તિ છે એટલે આંગળીને જ પવન ચડ્યો છે કે. ઓલા બધા ખરેખર સિરિયસ માની લીધું કે સાચું આવો ભૂવો હશે કે આંગળી જ ધૂણે એની એકલી, કે આવા ભૂવા હોય. હવે કાલે છેલ્લે જે લેક્ચર લીધું મેં એ લેક્ચરનો આ બીજો પાર્ટ આપણે લઈએ અને એ આમાં એડ કરી દઈએ. તો યાદ કરો એ સૂત્રને, જેમાં એ વડે બી પર અને બી વડે એ પર લાગતા બળ હતા. એફ એ બી બરાબર એફ બી એ મૂલ્યમાં હો, આ મૂલ્ય છે એટલે માનાંક એટલે મૂલ્ય છે. સૂત્ર બંનેનું સરખું થાય, μ0 આઈ એ આઈ બી ભાગ્યા 2π, બંને એકબીજાથી ડી અંતરે હતા અને એની એલ લંબાઈ દીઠ આટલું ફોર્સ લાગતું હતું. જો એકમ લંબાઈ દીઠ બળ લઈએ તો એકમ લંબાઈ દીઠ બળને સ્મોલ એફ કહી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ થશે એફ ભાગ્યા એલ. આ તમે એ બી બી જે નામ રાખો એ એકનું એક જ છે. ઇઝ ઇક્વલ ટુ μ0 આઈ એ આઈ બી ભાગ્યા 2π ડી. એલ છેદમાં આવી ગયો એટલે આ એકમ લંબાઈ દીઠ લાગતું બળ થઈ ગયું. મોટા ભાગે આનો ઉપયોગ વધારે થતો હોય છે. આપણે કહી શકીએ કે આ બળ છે એ પ્રવાહના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. પ્રવાહના ગુણાકારના સમપ્રમાણમાં, અંતરના વ્યસ્ત પ્રમાણમાં. આના આધારે MCQ આવતા હોય. હવે ત્યારે જઈ અને આના વિશેની વ્યાખ્યા આપી એમ્પિયરે, અને મેં લાસ્ટ લેક્ચરમાં હું બોલ્યો હતો જો કે આ એમ્પિયર વિશેની વાત કે 1964 કે 65માં, પણ પછીથી મેં પુસ્તકમાં જો 1946માં કે એમ કંઈક આ વ્યાખ્યાને માન્યતા મળી કે આવી કંઈક વ્યાખ્યા છે. આ સૂત્ર પરથી એમ્પિયરની વ્યાખ્યા મળે છે. આ સૂત્ર પરથી શું મળે છે ધ્યાન રાખજો. એમ્પિયર એવો સ્થિર પ્રવાહ છે. શરૂઆત કરીને એવામાં જ પ્રશ્ન થઈ જાય કે આ સ્થિર પ્રવાહ વળી શું? જે વહે છે એને સ્થિર જેવી રીતે કહેવાય? તો તમારે આ શબ્દને જોવાનો છે સ્થાયી તરીકે. સ્થાયી પ્રવાહ છે જેનું મૂલ્ય વધારો ઘટાડો ન કરતું હોય એવો પ્રવાહ જોવાનો છે. સ્થિર પ્રવાહ એટલે એક જગ્યાએ ઊભો છે એમ નહીં, પણ આપણને સ્ટેડી લાગે. તમે જોયું ધારા રેખાઓ વિશે 11માં ભણ્યા હતા તો પાણી વહેતું હોય છતાં આપણને એમ લાગે કે વહેતું નથી, એવું સ્મૂથ એનું વહન થતું હોય. આવા સ્થાયી વહન માટે આપણે બોલીએ છીએ સ્થિર વહન, સ્થાયી પ્રવાહ. એમ્પિયર એવો સ્થિર પ્રવાહ છે જે બે અતિ લાંબા કાલે પ્રવાહના માટે જે દોર્યા હતા ને બે સળિયા એ દોર. આમાંથી આઈ એ આમાંથી આઈ બી આમની વચ્ચેનું કંઈક અંતર હતું ડી. જો બે લાંબા પાછા સીધા છે, વળેલા નથી, એટલે બીજો શબ્દ આવશે સીધા. આ એટલા બધા જાડા નથી, મોટા મોટા પિલર નથી, પતલા તાર છે, એટલે એના માટે લખાશે અવગણ્ય આડછેદવાળા. પાછા એકબીજાને જુઓ સમાંતર રહેલા છે અને આ સૂત્રમાં μ0 આવે છે એટલે શૂન્ય અવકાશમાં છે. શૂન્યાવકાશમાં એકબીજાથી. હવે આ ફોર્સને વ્યાખ્યાયિત કરવું છે એમ્પિયરના પદમાં, તો જે આ અંતર છે એને 1 મીટર લઈ લો. એકબીજાથી 1 મીટર અંતરે રહેલા, સુરેખ શબ્દ એડ કરવો છે પણ પછી કરો. અંતરે રહેલા સુરેખ સુવાહકોમાંથી એમ્પિયર એવો સ્થિર પ્રવાહ છે જે બે લાંબા, સીધા, અવગણ્ય આડછેદવાળા અને શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે રહેલા સુરેખ સુવાહકોમાંથી
વહેતો હોય તો અટકો, વ્યાખ્યા લખતા પહેલા અટકો. F ઇઝ ઇક્વલ ટુ F બાય L છે અને ઇઝ ઇક્વલ ટુ આને 1 કહી દો અથવા ઇઝ ઇક્વલ ટુ F વાળું સૂત્ર લખો તો આ વાળા સૂત્રમાં F બરાબર μ0 એટલે 4 પાઈ ક્રોસ 10⁻⁻⁷. આ પ્રવાહનું નામ 1 એમ્પિયર આપો, આનું નામ 1 એમ્પિયર આપો. આ લંબાઈ 1 મીટર લઈ લો, છેદની અંદર 2 પાઈ અને d બરાબર 1 મીટર અંતરે રહેલા રાખો. એકમ લંબાઈ દીઠ 1 એમ્પિયર પ્રવાહમાંથી 1 એમ્પિયર પ્રવાહમાંથી એટલે તેનું નામ આપ્યું કે એમ્પિયર એવો પ્રવાહ છે. તો આ બધા એકડા બગડોના પાઈન ઉડી ગયું, વધ્યા 2. તો 2 ક્રોસ 10⁻⁷ ન્યૂટન આટલું બળ લાગે છે. એમ્પિયર એવો સ્થિર પ્રવાહ છે જે આવા બે સુવાહકોમાંથી વહેતો હોય તો તેમની વચ્ચે 1 મીટર લંબાઈ દીઠ 2 × 10⁻⁷ ન્યૂટન ચુંબકીય બળ ઉત્પન્ન કરે છે. અવળી રીતે બોલો તો કે શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે રહેલા બે સુરેખ સમાંતર અવગણ્ય આડછેદવાળા તારોમાંથી જે પ્રવાહ દીઠ 2 × 10⁻⁷ ન્યૂટન બળ લાગતું હોય તે પ્રવાહને 1 એમ્પિયર કહેવાય. આની આ વ્યાખ્યા રિવર્સમાં બોલી દીધી આપણે. તો આવી કંઈક વ્યાખ્યા બનાવી હતી, 2-4 વખત વાંચે તો યાદ રહે. આમ તેમ હવે આપણે 1 ગુણના પ્રશ્નો પૂછાતા નથી એટલે આને વ્યાખ્યાને યાદ રાખવાની કોઈ ખાસ જરૂર નથી, પણ કદાચ થિયરીમાં ઇન્ક્લુડ કરી દે કે ભાઈ એમ્પિયરની વ્યાખ્યા આપો તો આપણે એમ્પિયરની વ્યાખ્યા આવી આપવી પડે. બીજું આપણે જોઈ ગયા કે બંને પ્રવાહો એક જ દિશામાં હોય સમાન દિશાના પ્રવાહો આકર્ષી, વિરુદ્ધ દિશાના પ્રવાહો અપાકર્ષી. હે ને, સમાન વીજભારો વચ્ચે અપાકર્ષણ લાગે ને વિરુદ્ધ વીજભારો વચ્ચે આકર્ષણ લાગે. અહીંયા આવડું છે, સમાન દિશાના પ્રવાહો આકર્ષી છે અને ઉલ્યા અપાકર્ષી છે. તો એક MCQ નો જવાબ આપો. આ તાર છે 2, આમાંથી પ્રવાહ વહે છે I1, આમાંથી પ્રવાહ વહે છે I2. આ તારનું નામ છે A, આ તારનું નામ છે B. તો આ બંને વચ્ચે આકર્ષણ હશે કે અપાકર્ષણ? બિલકુલ. તો આમની વચ્ચે થશે આકર્ષણ. અચ્છા, આમાં શું થશે? એકમાં વહે છે પ્રવાહ I1, બીજામાં વહે છે I2. આ તારનું નામ છે A અને B. તો આ કેવું છે? અપાકર્ષણ. તો આનો જવાબ આપો. એક તાર છે P, બીજો તાર છે Q અને ત્રીજો તાર છે R. આ તારમાંથી પ્રવાહ વહે છે I1. ચલો આ વખતે મૂલ્ય રાખીએ. આમાંથી 2 એમ્પિયર, આમાંથી 4 એમ્પિયર અને આમાંથી 6 એમ્પિયર આવો પ્રવાહ વહે છે. અને પ્રશ્ન પૂછ્યો છે કે Q તાર કઈ તરફ ખસે, કઈ બાજુ ખસશે? 2 ઓપ્શન આપું, ડાબી બાજુ કે જમણી બાજુ, મને P બાજુ કે Q બાજુ. કેમ P બાજુ ખસે છે? કારણ કે આમાંથી સમાન દિશામાં પ્રવાહ વહે છે એટલે આકર્ષણ. એટલે આ જે P ને Q ખેંચે પણ Q ને P ખેંચી રહ્યો છે, ઈધર આ. અને R અને Q વચ્ચે વિરુદ્ધ દિશામાં હોવાથી અપાકર્ષણ, એટલે એ રહ્યો ધક્કો મારે છે. પરિણામે Q તાર છે એ P તરફ ખસે.
તો આન્સર છે ડાબી બાજુ, મને પી તરફ. આવડ્યું તમને? આવડ્યું તો ખરા. એક MCQ આવો છે, આવો તાર છે અને એને આપણે યામાક્સ પદ્ધતિથી 4 ટુકડાઓ બનાવી દીધા, આ વાય અને આ એક્સ, અને એમાં આવું ક્લોકવાઇઝ સમઘડી દિશામાં પ્રવાહ આઈ જેટલો વહે છે. તો પ્રશ્ન છે કે આ જે વર્તુળ છે ખાલી જગ્યા થાય, માની લો પહેલો ઓપ્શન છે પ્રસરે, બીજો ઓપ્શન છે સંકોચાય, ત્રીજો ઓપ્શન છે ડાબું જાય, ચોથો ઓપ્શન છે જમણું જાય. શું થાય? જો કે પહેલા 2 ઓપ્શન જ મહત્વના છે, કાં તો પ્રસરણ થશે કાં તો સંકોચન થશે. ક્યાં હોગા? જરા સોચો. પ્રસરણ કેમ થશે? સાચો જવાબ લો. પ્રસરણ થશે કેમ? કોઈ સમજાવે? આ તાર અને આ તાર પેરેલલ જ જોવાના. ઓલમોસ્ટ આ 2 પેરેલલ છે, વિરુદ્ધ દિશામાં છે ને સામસામેના તાર. આમાંય વિરુદ્ધ દિશા પ્રવાહ, આમાંય વિરુદ્ધ દિશા પ્રવાહ, એટલે શું કરશે? પ્રસરણ પામશે. તો જવાબ આવે પ્રસરે છે. એક ગણતરીવાળો પ્રશ્ન આપણે જોઈએ. તમારામાંથી કાંઈ લેવું છે તો હું બોર્ડ જગ્યા ખાલી થોડીક કરું. એકબીજાથી આર અંતરે રહેલા 2 તાર A અને B માંથી I1 અને I2 પ્રવાહ વહે છે, તેમનું અંતર અચળ રાખી અને પ્રવાહ અડધો કરી દઈએ તો બળ કેટલું થાય? મૂળ બળ F આપ્યું છે રકમમાં, તો F બળ લાગતું હતું પ્રારંભમાં. તો આપણા આન્સરમાં F બરાબર μ0 I1 I2 ભાગ્યા 2πr ઇન્ટુ L માં μ0 L 2πr બધું અચળ છે, તો μ0 L 2πr આ બધું અચળ માટે F ચલે છે I1 I2 અને નવું બળ F ડેશ ચલે છે I1 ડેશ I2 ડેશ. આપણે F ડેશ શોધવા છે તો F ડેશ ભાગ્યા F ઇઝ ઇક્વલ ટુ I1 ડેશ I2 ડેશ ભાગ્યા I1 I2. I1 ડેશ કેટલા થાય છે? તો મૂળ પ્રવાહના અડધા. I2 ડેશ કેટલા થાય છે? તો મૂળ પ્રવાહના અડધા. તો ઇઝ ઇક્વલ ટુ I1 બાય 2 I2 બાય 2 ભાગ્યા I1 I2. આ 2 ગુણ્યા 2 4, તો I1 I2 ભાગ્યા 4 I1 I2 માટે F ડેશ ઇઝ ઇક્વલ ટુ F બાય 4. એટલે અહીંયા જવાબ આવે ચોથા ભાગનો થાય છે. F બાય 4 થાય છે. F થી ચોથા ભાગનું થાય છે, ઘટી જાય છે. અને જો પ્રવાહ બમણો કરી દીધો હોત તો ચોથા ભાગનું થવાની જગ્યાએ 4 ગણું થાય છે. પુસ્તકમાં માહિતી આપી છે કે કુલમની પણ વ્યાખ્યા આપી દીધી છે. ઉદાહરણ 9ની રકમ લખેલી છે, એના ઉપર કુલમની વ્યાખ્યા આપી દીધી છે કે 1 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય ત્યારે આડછેદમાંથી 1 સેકન્ડમાંથી પસાર થતો વિદ્યુતભાર 1 કુલમ કહેવાય. ઓલરેડી કુલમની વ્યાખ્યા આપણે ભણેલા, પણ ફરી એમણે આપી છે, સમજાવી છે. બીજું એ પણ સમજાવ્યું છે કે આ રીતે જે ચુંબકીય બળ લાગે એ બળ શોધવા માટે કરી અને કરંટ બેલેન્સ નામની, એટલે કે કાંટો જે બેલેન્સ છે, પ્રવાહ તુલા છે, એનો ઉપયોગ થાય છે. આવી એક માહિતી છે, જરા મગજમાં રાખવી. ઉદાહરણ 9. કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા છે અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક સીધો આ નોર્થ ટુ સાઉથ ટુ નોર્થ છે. એક લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો પ્રવાહ સ્થાયી કરંટ 1 એમ્પિયર ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે તો તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા નંબર A જ્યારે પૂર્વથી પશ્ચિમ હોય, એ પૂર્વથી પશ્ચિમ તરફ હોય ત્યારે, અને નંબર B દક્ષિણથી ઉત્તર હોય, આ સળીઓ, ત્યારે
એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે? અહીંયા એક પ્રશ્ન થાય કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે શું? વેઇટ કરી લો. હાલ હું કહું એના કરતાં 5મા ચેપ્ટરની વેઇટ કરી લો. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો, એક વર્ટિકલ ને એક હોરિઝોન્ટલ, શું છે એની ચર્ચા હાલ નહીં કરીએ. પણ બી આપ્યા છે, આઈ આપ્યા છે. તો પહેલા કેસમાં જ્યારે પૂર્વથી પશ્ચિમ હોય એટલે તમે જુઓ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ આપણી પૃથ્વી છે અને આ પૃથ્વીનો નોર્થ અને આ સાઉથ પોલ, અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, સદિશ બી, અને સળિયાને તમે આમ મૂક્યો છે, આ ઈસ્ટ ટુ વેસ્ટ, આ રીતે સળિયો મૂક્યો છે. માની લો કે એ બી સળિયો છે તો સળિયાને આમ મૂક્યો છે આડો, તો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો થયો. તો લાગતા બળનું સૂત્ર થશે સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ આઈ સદિશ એલ ક્રોસ બી બરાબર આઈ એલ બી સાઇન 90 ડિગ્રી, કારણ કે થીટા બરાબર 90 થાય છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણના. આઈની કિંમત 1, એલ એકમ લંબાઈ દીઠ પૂછ્યું છે કે એલ આપ્યા છે? એકમ લંબાઈ દીઠ કયો છે તો આપણે એફ ભાગ્યા એલ કરી દઈએ એકમ લંબાઈ દીઠ, અને એને સ્મોલ એફ નામ આપો તો આપી શકો છો. બીની કિંમત છે 3 × 10⁻5, તો જવાબ આવ્યો 3 × 10⁻5 ન્યૂટન પ્રતિ મીટર. કેમ મીટર? કારણ કે એકમ લંબાઈ દીઠ ફોર્સ છે એટલા માટે પહેલો કેસ. બીજા કેસમાં કયું છે? સાઉથ ટુ નોર્થ જ્યારે સળિયો હોય, તો આ સળિયો હવે આવી રીતે છે, એના બદલે આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ હોય, આ સળિયાને આવી રીતે જ મૂકી દીધો હોય સાઉથ ટુ નોર્થ, તો થીટા બરાબર તો 0 ડિગ્રી થશે. તો બીજા કેસમાં થીટા બરાબર 0 ડિગ્રી થતાં એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી સાઇન 0 બરાબર શું થશે? એફ ભાગ્યા એલ ઇઝ ઇક્વલ ટુ 0. કોઈ પણ પ્રકારનું બળ નહીં લાગે. બિલકુલ સહેલો પ્રશ્ન. અધ્યાય પ્રશ્ન નંબર 7. 4 સેન્ટીમીટર અંતરે રહેલા 4 × 10⁻2 મીટર બે લાંબા સીધા અને સમાંતર તાર અને એ અને બી માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર, I1 બરાબર 8 એમ્પિયર, I2 બરાબર 5 એમ્પિયર પ્રવાહ એક જ દિશામાં સમાન દિશામાં વહે છે, તો તારના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર 10 × 10⁻2 મીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ કેટલું? આટલી વસ્તુ તમને આપી છે. આ બહુ સહેલો પ્રશ્ન. એફ બરાબર μ0 I1 I2 ભાગ્યા 2πd × L 4π × 10⁻⁻7 8 × 5 × 10⁻2 ભાગ્યા 2πd 4 × 10⁻2 -2 ગઈ 2π 2 4 દુ 8 2 × 2 4 4 × 10 40, 5 રહી ગયા ને, 5 દુ 10 10 દુ 20 ને 200 × 10⁻7 2 × 10⁻5 ઓહો ન્યૂટન ચુંબકીય બળ છે. શરમ નથી આવતી તને? એવું મેં કોઈ દાડો કીધું? પીવાનું ચાલુ ક્લાસે નહીં પીવાનું. હાલ ચોક ક્લાસ ચાલુ. 44 14 માર્ક્સ. જય વીર દાદા, જય વીર દાદા, જય વીર. તને લાગ્યું જયવીર દાદા તને માર્ક્સ પવડાવશે? તને લાગે છે? ના પવડાવે તો ગીતાજી ખોટા પડાય. કર્મણ્ય એવા અધિકાર હસ્તે માફ લેશું. તને ખબર નથી તું ટ્રિપલ પી છે? અમારે એક વિદ્યાર્થી, એનું નામ હતું ABCD, નામ યાદ છે, અમરતભાઈ બાવાભાઈ ચૌધરી. હાલ તો મિલિટરીમાં છે. એ કે સાહેબ ડી છે નો? મેં કીધું ડફોળનો. જ્યારે આવે ને વતનમાં ત્યારે અવશ્ય મળવા આવે. પ્રિય વિદ્યાર્થી છે. આવું મને નોટિસ થયું છે કે કુંદન છે એ જિગ્નેશ ગુરુજી જેવું ચાલે છે. આ બંને તમારો કોઈ મામા ફોઈનો સંબંધ છે તો તમે એક જેવું કેવી રીતે ચાલી શકો છો? માત્ર મિસ્ત્રી હોવાના કારણે થોડી હોય. જાતો ખરા હા પડશે બધું. જા એનાથી ત્યાંથી ટેક ઓફ કર.
છે ને? જોજો તમે સેમ ટુ સેમ જિગ્નેશ બી એવું જ ચાલે છે. હવે નોટિસ તું કરજે કે જિગ્નેશ બી તારા જેવું ચાલે. તારી કોપી મારે હેરે 25 માર્ક્સ ગ્રોથ થયો છોકરાનો. ચમ કરે આવું બધું નિશાન નહીં કરવાનું, નહીં તો 2-5 ગુણ માઇનસ કરી નાખીશ. ઇમોજીની દુનિયા છે ને, ફેક ચહેરા બતાવવાની. મેરા યાર મેરા દોસ્ત આયા હે કે નહીં આયા હે? વર્ષું મારો ફેવરેટ નંબર 12 છે, બીજો નંબર 7 છે. 12 ગુણ લાવ્યો છે તું, શાબાશ, રંગ શાબાશ છે તને. 4 નંબર 16 ગુણ. દશરથલાલ તમે નંબર ચમ લખ્યો નહીં બોલો? 28 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. હવે તમે અહીંયા આવો. હવે તમે બરકરાર રાખશો. લાજ ગાડો ભાઈ, આખો દાડો આમ રાખવાનો. રેડી? જો સાઈડમાં કર્યા ને તો ક્લાસમાં જ બહાર ગાડી મૂકીશ. મારા ક્લાસમાં બેસજે. સાઈડમાં ના કરતો વાળા. હાજો નરેશ કનુડિયો. દર્શન મિસ્ત્રી 26 ગુણ. રમીલા 28 માર્ક્સ. 28 માર્ક્સ. 27 માર્ક્સ. કોઈ દાડો વિદ્યા પ્રાપ્ત કરવામાં સંતોષ ના આવવો જોઈએ. બધું મળ્યું નથી ને ખોટી ગણતરી છે. પણ આ સૂત્ર એક મૂક્યું ને એના અડધો ગુણ આલ્યો. મયુર, આજનો પ્રસાદ મયુરને એટલે મળ્યો કે એણે સારું પરફોર્મન્સ કર્યું. હવે આવું નેક્સ્ટ ટાઈમ કરજે ને કે 2 ચોકલેટ તારી પાસેથી પાછી લેવામાં આવશે ડબલ વ્યાજે. કરો તામજામ હરખું.